એની મેળવી દીધું અંતરનું જ્ઞાન. તો એની અંદર પશુ નામાકરણમાં મને તમને આગળ વધારવા કીધું કે એ પાનભાઈ આવો પ્રેમ જો કોઈને જાગે, એની એમ ન કીધું તને એકને જાગે, જે કોઈને જાગે એને સહેજે હરી ઓરો થાય. તમારે હરી ગોતવા જવો પડે નહીં. ભગવાન ગોતો ગોતો તમને આવે. તમે એક ડગલું ભરો તે 5 ડગલા ભરે. તમે બેઠા બેઠા એના નિરંતર કરો ત્યાં ઊભો થઈ જાય અને તમે ઊભા થવાથી નાશો. એટલે તમારામાં જાગૃત હશે. એટલે એવા ભાષમાં તમારે નહીં ઓલું કરવાનું. અને વધારે જો બેસાઈ જાય ને તો તમે જિંદગી ખોઈ જાય. એટલે કહેવાનો મતલબ હું સત્સંગમાં જવાનું કારણ જ આવો કે સત્સંગમાં બધું જાણવા મળે. કારણ કે આવા આપણે દાખલા જોયેલા છે મગજ જોઈએ. બેહો ન બેહો એવું નથી કહેતો, પણ ઘડી બે કરી. બાકી અન્ય અંતરમાં પ્રેમ જ રાખજો. બેહવાની ના નહીં. એટલે હું કહું છું પછી જયારે સાહેબ બોલાઈ જાય ને તો તમને બહાર નીકળતા નહીં એવું યાદ રાખજો. ભવાયો હતો એ બેસીને સમાધિ સડાવી શકે પણ એને ઉતારતા ન. હલવાડો હતો પણ એની જયારે ખેલ નાખ્યો ત્યારે બધાને કીધું મારી પાસે આ ખેલ છે, હું જડતા બની જાઉં. પણ પછી જળમાંથી ક્ષેત્રમાં મને બહાર નીકળતા આવડતું નથી. એટલે મને કોઈ બાળી અગ્નિ સંસ્કાર ન દઈ દેતા. મારી ના મરી ગયો છે. માને જડતા આવે એટલે મારી માથે કોઠો સણી નાખજો. તો એની માથે કોઠો સણી નાખ. ગામ કે આ તો ઉભો કઈ થતો નહીં. 66 ના વાણલા વાઈ ગયા એટલે એની ફરતો દિવાલ કરી લીધી, માથે પેક કરી દીધું, બધો હાવ બધો લો કરી દીધો. એમ કે છે ફરતા ફરતા અમુક સમયે એવો સંત નીકળ્યો ત્યાં એનો ને એનો એક તાર થયો. સંત હાલ્યો જાત થયો, 17 તાર થયો. એને હાલતા હાલતા સમાધિ લાગી. બેઠા બેઠા લાગે એવું કઈ નહીં માનતા. સમાધિ હાલતાની છે. એને હાલતા હાલતા લાગી કે આમાં કોઈ પુરુષ છે. તે ગામ લોકોને ભેગું કર્યું તો ઓલો કે આ તો વર્ષોથી છે કે મારા બાપા એમ કહેતા કે મને સાંભળે છે જૂનું છે. અને એના બાપા એમ કે એને કહેતા કે આ વર્ષોથી 3-3, 4-4 પેઢી માંથી વહી ગઈ. સગર નહીં આમાં જીવત પુરુષ છે. પછી સંતે સમાધિ સડાવી. અને સંતે સમાધિ સડાવી ને અને ઓલો જ્યાં પગ્યો થયો ત્યાં માલપા ઉતર્યો. માલપા ઉતર્યો એટલે ઓલામાં જાગૃતિ આવી. જાગૃતિ આવી એટલે હળો હળો બહાર આવ્યો. બહાર આવ્યો મીને બહાર આવ્યો અને ઊભો થઈને ઠેકડો માર્યો. જોયો ને આપણો ખેલ ત્રીજી પેઢી. એટલે આવું બની જાય. મારા ગુરુ એવું મને શીખવાડેલું નથી એટલે હું એ તમને ન કહી શકું. મને તો પ્રેમ ઉપર મોકલેલો છે. એટલે પ્રેમ લક્ષણા ભક્તિ આપણી. અને બીજા અર્થમાં તમને કહું, પ્રેમથી બીજો અર્થ મને બતાવ્યો છે જ્ઞાન. જ્ઞાનથી આ લાગે તો એ જ્ઞાનના અર્થ મારા ગુરુ એમ કહેતા કે સત્સંગ વિના મન સમજે નહીં. આ સત્સંગ વિનાનું મન સમજે નહીં. ભલે ઘણી ભર જ જાઓ સંતોના સત્સંગમાં, રોજ જવું એવું ન મેળ હોય તો ન જવાય, પણ ઘણી ભર જાઓ કે સત્સંગ વિના મન સમજે નહીં. ભલે સુરતા નિગમ પર જાય. નિગમ પર એટલે 4 વેદ બાદ 4 વેદનું જ્ઞાન થઈ જાય, કદાચ યોગ કળા થઈ જાય, પણ જો સત્યનો સંગ નો થયો ત્યાં સુધી આ મન સમજે નહીં. એટલે કે રવિ રવિ કે રજની ન ટળે. અત્યારે આપણે સૂર્યનારાયણના નામની ધૂન રાતે બેઠા હોય ને બોલાવી તો રાત વહી જાય કઈ. કારણ કે પણ રવિ ઉગ્યા જેને ગુરુગમ જ્ઞાન. જો જ્ઞાન આપણા જ્ઞાન માર્ગ છે, આપણો પ્રેમ માર્ગ અને આ બીજો જ્ઞાન માર્ગ. આપણે બેહી અમુક ટકા અવાજ આવે. આથી અવાજ તો આવતો હોય. અવાજ તો મારી પાસે નાર્યું નો થાય જ છે. ઢોલ વાગતા હોય, નગારા વાગતા હોય, એવી રીતના અવાજ. આથી એ અવાજ થાય. અવાજ થાય એમાં કઈ ના નહીં. અવાજ તો મારી પાસે
છત્રી જાતના નાગ વાગે, બરોબર, પણ એ ઘર છે આગો, એ ઘર આપણો આગો છે. તમને કાલે વાગ્યા હોય ને તો પાછા આજ ન હોય તો તમે આગા વ્યા જાવ. તો અમારા ગામમાં એક દિનુભાઈ શેઠ કહેવાય, એને તમારી જોડી થતો. આ સારું કર્યું આપણા વાતમાં જ વાત નીકળેલા. અમે તમને પૂછું, તમે આમાં ખુલ્લું જ થવું પડે, નકર એકાબીજાનું તકલીફ થઈ જાય. એ દિનુભાઈ શેઠને રવિશંકરમાં ગયા યોગમાં. પછી એ છે અત્યારે જાનકી બાપાના શિષ્ય. પણ મને એની વાત કરી, મને કે ભગત કે મારે હાલો, મને હું ધ્યાનમાંથી ઊભો થયો ત્યારે મારે નગારા ને ઢોલ ને એવું સંભળાય, ઝાલ રે શંખ ને. પછી મને પૂછ્યું તે કે ત્યાં જે ધ્યાન કરાવતા હતા કે તમને શું થયું? ત્યારે કે મને આ બાજુમાં આરતી થતી હોય એવો અવાજ આવ્યો. કે મને જોવા મોકલ્યો, જોઈ આવો આજુબાજુમાં કાંઈ મંદિર છે, કાંઈ વાગ્યું છે? જોઈને આવ્યા કે ક્યાંય નહીં. એ કે તમારામાં, એ કે તો આ ક્યાંથી અવાજ આવ્યો? કે એને ધ્યાન કરાવવાવાળા એવું કીધું કે એ તમારામાંથી. તમે કે દિનુભાઈ પછી કોઈ દે આવ્યો તે દે આવ્યો પછી હાસું કહી દે તો કે પછી જિંદગીમાં નથી, અત્યાર સુધી મને થયું. પછી તો એની ગુરુ બીજા કર્યા છે અત્યારે હાલમાં, પણ મતલબમાં એને ધ્યાનમાં ન આવ્યો. મેં કીધું હવે તમારે વાટ હોય ને ત્યાં સુધી કાંઈ ન. અને ઓલી વાટ નહોતી ને એટલે તમને વાગી. પણ હવે વાટ રહે એટલે વાગે નહીં. તમે ગમે એટલું બેહો તો તમને હવે જે થાય કે હમણાં વાગશે આમાં ચડી જાવ એટલે એ વાગે નહીં. એટલે આપણો સહિત જ્ઞાન માર્ગ છે. જ્ઞાન માર્ગથી તમારે આગળ વધવાનું. જ્ઞાન માર્ગમાં એવું કીધું કે રવિ કરે છે નહીં. પણ શું થાય કે રવિ ઉગે જેને ગુરુગમ જ્ઞાન, ગુરુની ગમ પડી છે એનું જ્ઞાન થઈ જાય કે આ શાસ્ત્ર આમ કહેવા માંગે છે, આ આમ કહેવા માંગે, આ સંત આમ કહેવા માંગે, એનો તમને ખ્યાલ આવી જાય. તો એથી તમે આગળ વધો ને તો આમાં નહીં હલો, નગર હલવાઈ જશો. કારણ જીવન હલવાઈ ગયો તો એની માં કે મારા છોકરાને કઈક થઈ ગયું તો ભુવાને તેડાવ્યા ઉત્તર. ભુવા કે આને મેલું કઈક છે પણ આને જનાવર સડાવવા તમારે દેવા જોઈશે તો આને સારું થાય. તો એની માને એક જીવન દીકરો, તેને એમ થયું કે ભાઈ આ નહીં દઉં તો મેળ નહીં આવે. તેને જનાવર દેવાની હા પાડી. જનાવર સડાવ્યું ને આંકડા ને પડકારા થવા માંડ્યા. તે જીવનને એમ થયું કે આ દીકરો શું થયું? એનું ધ્યાન છૂટ્યું. ધ્યાન છૂટ્યું એટલે નજર કરી ત્યાં તો ને ઘેટા બોકડા ખપાતા હતા. જીવનને એમ થયું કે આ હા મારા આંગણે આ ક્યાં છે? તો એની માને બધું તમારું કામ લઈ લીધું કે જુઓ આંખ ઉઘડી ગઈ છે. પણ જીવન પાછો આંખ વીસી ગયો કર્મ જોઈ. જીવને કર્મ જોઈને આંખ વીસી ત્યારે ભોવા લોકો એવો એને ભરમાવી દીધો કે તમારું દિલ દુભાણું હોય કે કાંઈ તમારા અંતરમાં એમ થયું કે આ મેં આવું કર્યું તેમ કર્યું એટલે કે હવે આ ન સારું થાય. પણ જીવનને આ લે લાગી કોઈને ખબર નહોતી. એમ આ તમને લે લોન લાગે ને તો એટલે 5 મિનિટ બે હતો એ છે, 15 મિનિટ બે હતો એ છે, અને અડધો કલાક બે હતો એ છે, 24 કલાક બે હતો એ છે. પણ અંતરનો જ્યારે પ્રેમ જાગશે ને ત્યારે તમારે ખુલ્લી આંખે થાય. મને મારા ગુરુએ કીધેલું છે એ હું તમને વાત કરું. હું શાસ્ત્રના જ્ઞાનને આપણે માન આપી છે, પણ જે મારા ગુરુએ કીધું ને એને અઘળક માન દેવાનું છે. કારણ કે મારા ગુરુ છે મને અવળો રસ્તો ન બતાવે તો હું તમને અવળો રસ્તો ન બતાવી શકું. કારણ કે તમે મારી પાસે આ નામને લઈ ગયા છો તો તમે નામને ઉજળું કરો એવું મને પ્રેરણા હોય ને, કે નામને દબાવો એવી પ્રેરણા ને. એટલે એને કીધું કે રવિ કરે નહીં ટળાય, પણ ઉગે તો અંધકાર મટી જાય. જો ઉગી ગયો હોય તો આ સૂર્ય ઉગ્યો છતાં બહારનો અંધકાર, અને આની અંદર જ્ઞાનનો અંધકાર ઉગી જાય એટલે જ્ઞાન થાય એટલે અજ્ઞાનતા વહી જાય. જે આપણી હોય એ અજ્ઞાનતા પહેલા.
એ અજ્ઞાનતા વહી જાય એટલે એ સાફ થઈ ગયો માર્ગ. અને માર્ગ સાફ થયા હોય કોઈ વસ્તુ થાય નહીં, કારણ કે નાડી શુદ્ધ થયા હોય ને આ અનુભવ કોઈ દી જાગે નહીં. નાડીની શુદ્ધતા કરવામાં સૂક્ષ્મ ખાવું, સૂક્ષ્મ હોવું, સૂક્ષ્મ કરવો વ્યવહાર, એટલે રજોગુણ, તમોગુણ ને સતોગુણ નો નાશ કરો. એમાં સતોગુણ ની અંદર તે એક શુદ્ધ ને એક મળે તો એ મલિનતા કાઢવી પડશે. મને એમ થાય કે મને જ ખબર પડે છે, આ કોઈને ખબર નથી પડતી, તો એ મલિનતા ભેગો છે. એટલે મલિન ભેગો છે ત્યાં સુધી અનુભવ ન થાય, ત્યાં સુધી અહંકારનો શેડો ફાટે છે. એટલે આને હવે કીધું જળ જળ કરે તૃષ્ણા ન કરે. મૂળદાસ ભોજનના નામે ભાંગે નહીં ભૂખ. જો પાણી તમે ન પીવો ને ખાલી એનું નામ લો તૃષ્ણા તપી જાય, પણ પીવું પડે. અને ભોજનનું નામ લ્યો તો ભૂખ ભાંગી જાય, મોજ પડ્યા હોય તો, પણ મોઢું બટકું મોઢામાં જાય તો. એટલે મૂળદાસ કે જળ જળ કરે તૃષ્ણા ન ટળે, ભોજનના નામે ભાંગે નહીં ભૂખ. પણ રામ રસ પીતા તૃષ્ણા તરત. એ રામનો રસ પીતા તૃષ્ણા તરત જ ટળી જાય, પછી તૃષ્ણા રહેતી નથી. અને તૃષ્ણા કોને કહેવાય? કે તૃષ્ણા ટળી હોય ને મૂંગો થઈ જાય. અને આપણે મૂંગા ન થઈએ, આપણે ફેલાવો કરીએ, આપણે આ ફેલાવો કરીએ આ વસ્તુનો, તો આપણે જાણીને તરત જ આને ગંગામાં ગુપત રસ કીધો છે. ગુપત રસ છે ને, ગુપત રસનો ખેલ હટપટો છે. આ જો કોઈને કહેવાય ગયું એટલે તમારે થતું બને. આ ગુરુ શિષ્યની જ વાત છે, આ કોઈ બીજાની વાત નથી. પણ એ અનુભવની વાત છે. પણ આ તો એક ભાસ છે, હું તમને કહું એ ભાસ છે. પણ આની એમ કીધું કે રામ રસ પીતા તૃષ્ણા તરત ટળન. એ જીવને આવા ગમન હોય જ નથી, આવા જવાનો છેડો ફાટી જાય. તો આ જ રસને કબીર સાહેબે કીધું રામ રસ એસા હે મેરે, પીવે તો કોઈ અમર હો જાય. પણ મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા પીવે નહીં કોઈ. એક બાત કડવા પીવે તો સબસે મીઠા. આ ગુરુનો શબ્દ પીવે. અત્યારે હું તમને કહું, તમને શબ્દ કડવો લાગે, પણ મીઠો ક્યારે લાગે? કે અહીંથી સાંભળીને પડ્યું તમને કે ને એ કડવો શબ્દ છે, એ મીઠો શબ્દ છે, એ મીઠો લાગે. તમે બીજાને જ્ઞાન આપો, એ તમને મીઠું લાગે, પણ તમને જ્ઞાન લેવું કડવું લાગે છે. એટલે જ્ઞાન લેવું કડવું લાગે ને ત્યાં સુધી એ શબ્દ મીઠો ન થાય. એટલે આ તમને મીઠો શબ્દમાં મજા આવે છે, મારે તમને કહેવામાં મજા આવે, પણ તમે કહો ને મને સાંભળવામાં મજા ન. શું કામ મજા ન આવે? કે મારે કંઈક થઈ જવું છે દુનિયાની. એટલે હું કોઈને બધાને કહેવા નીકળી ગયો છું અહીંથી ઘરેથી. એ આખા તરોવર ફળ કોઈને દેવા ન થાય. આવી સડે તો ખાય. ઝાડ પાક્યું હોય કાંઈ કોઈને ફળ દેવા જાય? કે કોઈને નોતરવા જાય જનાવરને કે ભાઈ હું પાકી ગયો છું? પણ આવી સડે એ ફળ આવીને જનાવરો પાક્યું એમ ખબર પડી એટલે જનાવરો ઉડી ઉડી અને ત્યાં જઈ અને ફળની પ્રાપ્તિ કરે છે. એમ આ ફળ પાકે ને ત્યારે આપમેળે કોઈને ખબર ન પડે ફળ પાક્યું છે. અને ફળ પાક્યું હોય એનો વસ્તુ હોય કે એના બિયારણ તરત ઉગવા, અને કાસા ફળના બિયારણ વાવો તો ઉગતા નથી. એટલે કબીર સાહેબે કીધું આ ફળ રામ રસ એ અચ્છા હે મેરે, પીવે તો કોઈ અમર હો જાય. પણ આ તો કોની પીધો? કે ધ્રુવે પીધો, પહેલાદે પીધો, પીધો રોહિતા સમાજ. કબીર આઈ તો ભર ભર પીધો, તોય પીવન की आस, राम रस ऐसा है मेरे भाई, પીવે તો કોઈ અમર હો જાય. તો એને કે કબીર સાહેબે બીજું તો એમ કીધું કે મારા ગુરુએ મને અગમપલિતો, આ નામને એની અગમપલિતો કીધો છે. કે મને મારા ગુરુએ અગમપલિતો લીધો દીધો એટલે પેલું મેં મારું જ ખોરડું હળગાવ્યું. એટલે કબીર સાહેબ કે ઘર બાળે ઘર ઉગરે, ઘર રાખીએ ઘર જાય.
એમ તમે તમારા ઘર ચલાજો, મેં મારા ઘર ચલા દિયા એમ તમે તમારા ઘર ચલાજો, પછી ચલો અમેરી સાથે. પેલા તો આ ઘર આ રાખીને વાત કરીએ ને તો મેળ આવે એવું નથી. પેલા તો ગુરુએ આપણને અગમબલી તો આપ્યો, પેલા તો આપણું થોડું હળગાવવાનું. ત્યારે મને મારા ગુરુએ આપ્યો ને હું તમારા બધાને થોડા હળગાવા નીકળી ગયો એમના, તો એમનામ હળગાવું ને એ કોઈનું ન હળગે. કારણ કે અગ્નિ એ શીતરેલો અગ્નિ કહેવાય, એટલે ન હળગે. અને ઓલો તો અસલ અગ્નિ હોય, પ્રગટ થયા વિના રે ને હળગ્યા વિના રે. પણ ઓલો શીતરેલા અગ્નિ કોઈથી રોજ દાસતું નથી. એટલે મૂળદાસ કે 100 મણ અગ્નિ લખો કોરેલા કાગળે, લખેલા અગ્નિ રૂ દાજે. લખેલો અગ્નિ હોય એથી રૂ ન દાજે. 500 મણ કે 1000 મણ તમે લખી નાખો તો એ અગ્નિ રૂમાં ઢગલામાં મૂકો કે 1000 મણ લખેલી છે તો હળગી જાય. પણ મૂળદાસ કે રતી એક પાવ જલી જાય, એક પાવ જરાક જ જલી જાય તો કામ થઈ જાય. પણ સમજણ શું કામ? જો સમજણ ન હોય તો આ સાધન આની અંદર નડતર કરે. નડતર શું કરે? ખબર વિનાનો જો આ કાંઈ કરીએ તો આની અંદર નડતર થાય. એટલે સમજણ વિના સાધન શું કામનું, જ્યાં સુધી જીવપણું. પેલા તો આપણું જીવપણું મૂકવાનું છે. જીવ મૂકીને શિવ થવાની વાત છે. આ શિવ જ હતો પણ જન્મ થયો બેસવા ધ્રુવને પહેલા જ થઈ ગયા ને એ બોલી ગયા છે કે સડવું છે મેરુને અસમાન, સંતોભાઈ સડવું છે મેરુને અસમાન. એમાં આમાં આડા અવળા માર્ગ ગણ, આમાં આડા અવળો માર્ગ ગણો છે. એટલે કે તમે ધીરે ધીરે પાવ ચલો. શું કામ? કે કળયુગ છે આ કાંટા કેરીવાડ. આ કળયુગ કાંટા કેરીવાડ છે. એટલે આમાં ધીરે ધીરે હલાય એવું છે. આમાં જો ઉતાવળ કરશો તો ઠેઠ ટોસી ગયા હોય ને ધૂપકો ડાયરેક્ટ મારવા જઈશું ને તો 100 એકારી બહાર નીકળી જશે ને તો મગજનું દહીં થઈ જાય. એટલે આમાં બહુ ધ્યાન રાખવું પડે. કારણ કે આમાં તમારો પ્રાણવાયુ હાલે છે. પ્રાણવાયુ તમારો ક્યાં જાય છે એ તમને ખબર છે નહીં ને? તારે પ્રાણવાયુ છે અપર્ણવાયુને પકડે તમને ખ્યાલ છે? વાયુ હાલે ઘણા 5-6 પ્રકારના વાયુ દેખાય છે, પણ ક્યાં ક્યાં હું હોય ને એ એમને ખબર નથી પડતી. ને પછી પ્રકાશ દેખાય, હા, એનું બાપા શું છે? પ્રકાશ તો બધા થાય. એ આપણો 5 તત્વનો દેહ છે. 5 તત્વનો દેહ છે ને એના પ્રકાશ થાય. જળ, પૃથ્વી, વાયુ, આકાશ, અગ્નિ, આ 5 તત્વના રંગ દેખાય. આ 5 તત્વના રંગ દેખાણા થાય. જીવનના શિષ્ય અર્જુનદાસ ગરાસ્યો થઈ ગયો તે એ મીણા વાણી ફેંકવા, એમાં સંતોએ બાવડું પકડી લીધું કે આ કહેશે ભગવાન આવો છે, ભગવાન તો છે ને, તો આ કઈ રીતિ કે છે? તો જીવન કે એની ભૂલ છે. આ ભગવાનનો રંગ નથી તો હું ના પાડું છું. પણ જેના ઘોડ ગુરુને શીપા શીલા, દિવસે નહીં પગ દંડા, તો દિવસે નો હુજે રાતનો હું હુજે. હું ઘોડ જેખો એનો ગુરુ અને મારો શીપો શેલો, એટલે એને ન હુજ્યું. પણ દેખ્યા હોય તો આપ કઈ બદલાવો મોત ને. ત્યારે ભાઈ જીવનને એને કહી દીધું કે જીવન તું ધ્યાન રાખજે બોલવામાં. આમાં જો આડોવળો બોલાવી જાય ને તો કોઈક બાવડું પકડી લે. એમ આપણું કોઈક બાવડું પકડી લે. ભગવાન કેવો છે એમ તમને કે તમે શું કહો? હા, કેમ કેવું? એટલે આ રંગ છે ને એ દેહ 5 તત્વ. જરાક તમને 5 તત્વો આમ આંખ્યું દબું ને ત્યાં તમારા રંગ દેખાય. તમે તમારી આંખ્યું તમારી મેળવી દીધી જાવ તરત જ રંગ દેખાશે. 5 તત્વ કે એ લાલ પીળા ડોળા મણે થવા, માલપા મોતીડા મણે ઉતરવા, તો એ કાંઈ ભગવાન નથી. એ તો એક દેહનો કલર છે. આ 5 તત્વનો પિંડો બન્યો છે ને એનો કલર છે. અને પાણી તમને દેખાય છે ને એ આ જળથી થળ થયું છે. તો એમાંય કઈ નવાય
નથી, જળનું થળ બની ગયું છે. અને જ્યારે લખીરામને અનુભવ થયો ને ત્યારે એ બોલ્યો છે કે દેહ દેવળમાં દેવને દેખ્યા દેખ્યા અખંડ ઉપકાર. જોઈ નહીં દેખ્યા થાય એટલે કે આ મોતીમાં કોઈ મૂર્તિને નિરખે. આ દેહ રૂપી મોતી કીધું. આ મોતીમાં કોઈ મૂર્તિને નિરખે પણ કોઈ નિરખે નિરખન હારા. સાહેબ તો આમાં સબસે ન્યારા. ભગવાન તો આમાં ન્યારો છે. એમાં તમે જોવો ક્યાં? આ દેહમાં કેમ વર્ણવી શકો? સાહેબ સભી સબસે ન્યારા ઉસમેं ક્યું જાણે સંસાર. આ સંસારની માયા જાળમાં હોય એ જાણી શકે નહીં આ ભગવાન. ઉસમેं ક્યું જાણે સંસારા. આ જળ ને થળ ઉપર આની અંદર એક અણઘટ કા ઉતાર. ભગવાનના રંગ રૂપ કાંઈ છે નહીં. એ અણઘટ ઉપર વસે સદગુરુ મારા. લખીરામ કે એમ વાઘર પહોંચ્યા દેખ્યા દેથી દીધા કે એ ત્યારે દેખ્યા. એટલે જળનું આ થળ બની ગયું છે. એટલે તમને એનો દેખાણો હોય. દેખાણો જ્યારે સેવા ભગત ને ત્યારે એને કીધું રસ બીજની બની આ રાબડી. આ પ્રેમનો પાયો ખોદાણો મારે દાતા દેહનો દેવળ સણાય. 5 ઈંટ કો દેવળ સણાયો માલપા 25 મજૂર લગાવ્યો મેરે દાતારા દેહનો દેવળ સણાયો. ઈ આ વાણી બોલ્યા છે. પણ એ આ સડાણું ને ત્યારે ઈ આ બોલ્યા છે. એટલે એને એવું જ થયું. હજી માથે હતા ત્યાં સુધી એવું બોલ્યું. પછી આપણે આ નરસિંહ મહેતા એ વાણીઓ કેટલી બોલ્યા. તો એ વાણીઓમાં અત્યારે ઘણા રમે છે. અને આપણે એની વાણીઓમાં આપણે ઘણી રમીએ છીએ. પણ એની વાણીઓમાં કોણ રમે? જેને ખબર નથી. એ હળકા મળતું સાંડી જાને બાળા એ બોલ્યા છે. કૃષ્ણના ગુણાના વાદુ ઘણા ગાયા છે. પણ એને અનુભવ ક્યારે થયો કે જ્યારે એ છોડીને જ્ઞાન માંગરોળ એના શિષ્યના ઘરે ગયા ને ત્યારે પોતાને થયો. ત્યાં સુધી તો એને નહોતો થયો. ત્યાં સુધી તેને આવા લાલ પેલા રંગ દેખાણા એમાં જલસા મજા કરતા હતા. પણ એના માંગરોળની અંદર ગયા ત્યારે એને કીધું. ત્યારે એ બોલ્યા શું થયું તપ કરે, શું થયું જપ કરે, શું થયું માળાને તિલક કરે, શું થયું ગંગા સ્નાન કરે, શું થયું તીર્થોમાં જઈને દાન દીધે. જ્યાં સુધી આત્મા તત્વ છીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વે જૂઠી. તો કે આને આત્મા તત્વને લેવો કેમ? તાર એ બીજી વાણીમાં એ બોલ્યા છે વિષ્ણુ વદન તો તેને કહીએ પીર પરાઈ ન જાણે. પારકાની પીડા જાણે ત્યારે. પર દુખે ઉપકાર કરે પણ મન અભિમાન ના આણે. પર દુખે ઉપકાર એટલે આ તમને હું ત્યારે કહું છું એને એક ઉપકાર જ કહેવામાં આવે છે કે તમે અવળે માર્ગે ન વયા જાવ એમ. પણ માલપા મને અભિમાન થાય. મેં શિવજીભાઈને આમ કીધું. એ અભિમાન કરે તો આ કામનું નથી. મારું કે તમારું નહીં પણ મારું કામનું નથી. પર દુખે ઉપકાર કરે પણ મન અભિમાન ના આણે. વિષ્ણુ વજન તો તેને કહીએ પીર પરાઈ જાણે. પારકાની પીડા શું છે તમને એની ખાતરી ન હોય. અને બાહ્ય દ્રષ્ટિ કહીએ તો બાહ્ય દ્રષ્ટિ કોઈ પીડાતું હોય અને આપણને ખબર છે આપણી પાસે જાગૃતિ છે, આપણી પાસે લેણ દેણ દઈ શકીએ એમ છે, છતાં એની પીડા જોઈને હાલતા થઈ જાય. બિચારું બહુ દુઃખી થાય છે પણ એને આપણે બટકું રોટલો નાખીએ નહીં. તો એ બાહ્ય દ્રષ્ટિને છે. અને આ છે એ અંતરદ્રષ્ટિ. અંતરદ્રષ્ટિ કોઈ પીડાતું હોય અને એમાં રહી જતું હોય તો કોક આપણું બાવડું પકડી લે. એટલે નકર આ શ્વાસ તો આડો અવળો જાય કે તમને એમ થાય કે શ્વાસ ઠેકાણે જ પડ્યો છે એવું નહીં. એટલે જ મેં તમને તમે કીધું મને આમ થાય છે બધું જાણવા હતું થઈને કે હું કામ ત્યાં આની વાહે બીજાને જાણવા મળે કે કોઈ જાતું હોય તો ન જઈ શકે. એ હાટો થઈને એકાબીજીને તમને પૂછતો હો આને પૂછતો હો તેમ કીધુંના ભેગા ન થયા એટલે તમને પૂછવામાં આવ્યું. પણ હું કામ પૂછવામાં આવ્યું કે કીધુંના ભેગા નથી થયા તમે બેઠક ઉઠક કરતા હો તો એમાં તકલીફ થઈ હોય તો તમને કોણ સમજાવે? હા એટલે ગુરુના જ્ઞાન થાય નહીં
આપમેળે કરવા જાય એ ઘણા ફસાઈ જાય. એટલે આપમેળે કરાય નહીં. ગુરુને પૂછી ગંગામાએ એમ કીધું, પગલું ભરવું પ્રથમ ગુરુને પૂછવું. ગુરુને પૂછ્યા વિના જો પગલું ભર્યા ને